કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 1 ઇન શોર્ટ. ચેપ્ટર 1માં આપણે HTML ફોર્મની રચના કરવાની છે. ઇન્ટરનેટ પર માહિતી પ્રદર્શિત કરવા માટે યા તો વેબસાઇટ યા તો વેબ પેજનો ઉપયોગ થતો હોય છે, રાઈટ? પણ ઉપયોગકર્તા પોતાની માહિતી દાખલ કરવા માટે ફોર્મનો ઉપયોગ કરે છે. ફોર્મ એક સંગ્રાહક યા તો કન્ટેનર છે, રાઈટ, કે જેમાં જુદા જુદા ઘટક એલિમેન્ટ્સ આવેલા છે, જેમ કે લેબલ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ, રાઈટ, સબમિટ બટન, રીસેટ બટન, ડ્રોપ ડાઉન મેનુ, કમેન્ટ બોક્સ. આવા અનેક ઘટકોનું ફોર્મ બનેલું હોય છે કે જેનો ઉપયોગ કરીને માહિતી દાખલ કરી શકાય છે. એટલે ફોર્મનો ઉપયોગ માહિતી દાખલ કરવા માટે થાય, ઇનપુટ કરવા માટે થાય. તો જ્યારે આપણે આવું ફોર્મ બનાવવું છે ત્યારે આપણે મુખ્ય આ ઘટકનો ઉપયોગ કરીએ છીએ. પહેલું છે ફોર્મ ઘટક, બીજું છે ઇનપુટ ઘટક, ત્રીજું છે ટેક્સ્ટ એરિયા ઘટક અને ચોથું છે સિલેક્ટ અને ઓપ્શન ઘટક. તો પહેલું જોઈએ ફોર્મ ઘટક. ફોર્મ અને સ્લેશ ફોર્મની વચ્ચે આ ફોર્મ બનાવવાનું આવે છે. તો ફોર્મ ટેગ છે અગત્યની બે લાક્ષણિકતા ધરાવે છે. એક છે એક્શન અને બીજી છે મેથડ. એક્શન શું કરે છે? તો એક્શન છે જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન દબાવે છે ત્યારે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવી છે તે જણાવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, રાઈટ, જે ઓલવેઝ તેની કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે છે. હવે મેથડ વિશે જોઈએ. તો મેથડ છે HTTP પદ્ધતિ દ્વારા ફોર્મની વિગતો છે ટ્રાન્સફર કરે છે. અહીંયા HTTPનું ફૂલ ફોર્મ થાય હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, રાઈટ. હવે મેથડ છે એની પણ બે કિંમત હોઈ શકે, યા તો ગેટ યા તો પોસ્ટ. ગેટ વિશે યાદ રાખવાનું છે કે મેથડની પૂર્વ નિર્ધારિત કિંમત છે ગેટ છે. ગેટ છે એ મર્યાદિત માહિતી મોકલી શકાય અને વેબસાઇટના URLની પાછળ વિગતો સમાવીને, ફોર્મની વિગતો સમાવીને ગેટ પદ્ધતિ છે એ સર્વર સુધી માહિતી મોકલે છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં છે વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. તે બ્લોક સ્વરૂપે માહિતી મોકલે છે અને તે વિગતોને વિનંતીમાં સમાવીને માહિતી મોકલે છે. સો અહીંયા આપણે ફોર્મ વિશે જોયું, ફોર્મના ઘટકો વિશે જોયું અને ફોર્મની લાક્ષણિકતા, એક્શન અને મેથડ જે ખૂબ જ અગત્યની છે અને એના MCQ આવશે ને આવશે, એટલે કરી જ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.